કે ક્યારેક કુદરતી સંકેત એવો હોય કે જે આપણને કહેતું હોય કે રહેવા દો ન જો એ પોઈન્ટ બહુ બરોબર છે જેશન શું કીધું ડોક્ટરે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો આશા રાખું છું વેલકમ ટુ માય વ્લોગ તો આ પહેલાં તો તમને બતાવું એક પેશન્ટ અમારા ઘરમાં હાથ તો જો એમની આંખ છે ને એ આંખ એક બંધ થઈ ગઈ છે બંધ ઇન ધ સેન્સ એમને કાલનું કંઈક ઇન્ફેક્શન જેવું થઈ ગયું છે આંખમાં તો એમને બહુ આંખોમાં દુખે છે એકદમ સોજી ગઈ છે અને સાવ ઝીણી થઈ ગઈ જેવું છે એટલે અમે તો આજ મેં તમને જેમ કાલે કીધું કે અમે આજ જુનાગઢ જવાના હતા એટલે વાહન બંધાવી લીધું તો અત્યારે મેં સવારમાં બધા 6 વાગ્યાના ઉઠીને રેડી થઈ ગયા અત્યારે વાગ્યા સવારના 7:30 અને જો મેં તે બહાર પહેરવાનો ડ્રેસ પહેરી લીધો તો જવા માટે બધા રેડી થતા હતા પણ ભાભીને બહુ પેઇન થતું હતું એટલે ભાભી કે અમે લોકો નથી આવતા એટલે અને પછી થોડુંક મને બી આમ મજા ન હોય ને એવું ફીલ થતું હતું કેમ આપણને અમુક ઇમ્પ્રેશન થતી કે ના નથી જવું ના પાડે છે મનમાંથી ના આવે છે કે નથી જવું એવું ક્યારનું થતું હતું પણ હું કંઈ નહોતી શકતી કહીને તો પછી મેં પંકજને તો એ કીધું કે ભાઈ મને મજા નથી આવતી પેટમાં કંઈક થાય છે અને આમ ફીલ પણ કંઈક સારું નથી થતું એટલે પછી ફાઇનલી પાછું બધાએ ભેગા મળીને એવું ડિસાઈડ કર્યું કે રહેવા દે કેમ કે ક્યારેક કુદરતી સંકેત એવો હોય કે જે આપણને કહેતું હોય કે રહેવા દો ન જાઓ કંઈક સારા માટે જ હોય એવું તો અમે માનીએ કેમ કે મનમાંથી એકવાર ના આવે ને તો એ વસ્તુ બને ત્યાં સુધી ન કરાય અને જ્યારે કરી છે ને ત્યારે હું પછતાણી છું એવા ઘણા બધા મારી સાથે તો ઇન્સિડન્ટ થયેલા જ એટલે પછી અત્યારે પાછું અમે લોકોએ છેલ્લે સાવ લાસ્ટ મિનિટ કેમ કે 7:30 અમારી ટ્રાવેલર આવી જવાની હતી અત્યારે 7:30 થયા છે ને અમે જસ્ટ 5 મિનિટ પહેલાં ટ્રાવેલરવાળા ભાઈને ફોન કરીને કીધું કે હવે અમે કેન્સલ કરીએ છીએ છે કે કેન્સલેશન ચાર્જીસ હોય આપણે પે કરી દઈએ પણ આવી રીતે મન મારીને નથી જવું એવું ફાઇનલ કર્યું થોડુંક બાળકોને દુઃખ થયું આ બાળકને દુઃખ નથી થયું કેમ કે એને નહોતું જ જવું નંદિની છે એને દીદી ને થોડીક તન્નુ ને બધા થોડાક ડિસ્ટર્બ થયા છે બાકી અમુકને જે નહોતું જવું એ ખુશ થયા છે એટલે અમારું જો આવું બધું થાય વિચાર્યું હતું કાંઈક રાત્રે બધું પેકિંગ કર્યું બધું ડિસાઈડ કર્યું શું પહેરશું ના તે પણ સાવ લાસ્ટ મિનિટ પ્લાન ચેન્જ થઈ ગયો છે બગાસા ખાતે સૂઈ જતો હતો પછી એટલે હવે આજે પછી તો હવે મોસ્ટલી ઘરે રહીશું પણ ઘરે રહીને તે કંઈ શું કરીએ છીએ શું નહીં તમારી સાથે ચોક્કસ શેર તો કરીશ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જૂના બ્લોગ્સ જોજો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો તો ચલો મળીએ થોડી વારમાં હાઉસ ધ જોશ હાલો પેલા કેવું લાગે છે પંકજ સારું લાગે છે એવું 5:45 ના ઉઠીને નાઈ ધોઈને અમે રેડી થયા છીએ પણ પ્લાન થઈ ગયું છે કેન્સલ એ તો કીધું મેં એ તો મેં કીધું હે બીજું શું તો ટાઈ ફિશ થઈ ગઈ તો કેવું લાગે ફિશ થઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયાની મેચમાં સ્મિથે સેન્ચુરી મારી ગયું છે 34th સેન્ચુરી તો એને આપણે ફરવા જવા હું લેણ દેણ કાંઈ નહીં પણ દુઃખ થાય મને શેનું ઇન્ડિયા હારશે એનું શોખ મનાવો હે दीदी ने कैसा है आपका मन का हाल नॉर्मल बिल्कुल नॉर्मल આ શું જોવો તમે લોકો બચ્ચા પાસે જોવા જવું છે મૂવી એમ આ બેબીને સૌથી વધુ દુઃખ થયું છે ओए होए शर्मा गई का फोन काट दी मम्मी आ गई का ये देखो ओ અને આ સૌથી વધારે ખુશ છે તને કાંઈ ફેર નથી પડતો બોલો તો આ હતા બધાના હાલ
બધાના મનના હાલ. નૈશાદભાઈને કાંઈ કેવું ફીલ થાય છે કેન્સલ થયા પછી? હા જો એ પોઈન્ટ બહુ બરોબર છે, જે થાય એ સારા માટે થાય. ये बड़ी अच्छी बात कही आप. ન જઈએ એમાં કંઈક ભગવાન ભલું વિચારેલું હશે આપણું. A few moments later. કઈ ખારું તો બની રહી છે પાવભાજી. મમ્મી પપ્પા શાકભાજી સુધારે છે, ડુંગળી ટમેટા મેં સુધાર્યા અને હવે જ ભાજી બનાવવામાં આવશે. ભાભી ને એ લોકો, ભાભી દીદી ભાઈ ત્રણેય ગયા છે ભાભીની આંખ બતાડવા માટે, કેમ કે એમને મેં તમને સવારે દેખાડ્યું એમને આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે એ લોકો ત્યાં ગયા છે. અમે લોકો અહીંયા રસોઈની તૈયારી કરીએ છીએ. પાવભાજી કરી નાખશું કેમ કે મને પગમાં દુખે છે એટલે હું રોટલી ન કરી શકું. ભાભી છે નહીં, દીદી એકલી ન કરી શકે, મમ્મીને પગમાં દુખે એટલે. તો આજે તો હાવ એટલે હાવ ક્યાં અમે જુનાગઢ જવાના સપના જોયા રાખે. જુનાગઢ જશું, શક્કરબાગ જશું, રોપવેમાં જશું, પણ આખો કે ને કે હરી ઈચ્છા બળવાની, ભગવાનને જે ઈચ્છા હોય એ પ્રમાણે થાય. તો આખો અમારો પ્લાન ચેન્જ થઈ ગયો અને હવે અમે લોકો અત્યારે ઘરે છે. હજી બપોરે 1:30 વાગ્યા આસપાસ લગભગ બાળકોને જવું છે મુફાસા મૂવી જોવા, તો કદાચ ત્યાં જવાનું થાય મે બી. હું હવે અત્યારથી કાંઈ કહીશ જ નહીં તમને લોકોને કે અમે આમ કરવાના જ કે તેમ કરવાના જ, કેમ કે એ પછી થતું નહીં. મતલબ પછી પાછું મારે એમ કહેવું પડે કે હવે પ્લાન ચેન્જ થઈ ગયો કે પ્લાન કેન્સલ થઈ ગયો. અને કરતાં જે થાય એ હું તમને એટ અ ટાઈમ એ જ સમયે કહીશ, બરાબર? પેશન્ટ શું કીધું ડૉક્ટરે? ઇન્ફેક્શન છે આંખમાં. જો સફેદ ટીપું નહીં. બોલો તમે કયો પરાગભાઈ, શું કીધું? ઇન્ફેક્શનમાં હેવી ઇન્ફેક્શન થઈ ગયું. શેના કારણે થઈ ગયું? ગમે કંઈક ઓળી ગયું, કંઈક આવી ગયું, પડી ગયો યાર. બોલો લ્યો. જો વાયરલ ઇન્ફેક્શન છે. દેખાડીને આવી ગયા છે, ડૉક્ટરે ડ્રોપ્સ આપી નાખ્યા છે અને હવે મિલીબેન રિકવરી મોડમાં આવી ગયા છે. તો ક્યાં નાચો રેડી ફોર મૂવી? યસ 3D મૂવી. હા એ પૂછવું પડશે, અંદર અલાવ છે નાનો ના. વિવાન ક્યાં જાય? કઈ મૂવી જોવા? વિવાનને તો નહોતું જવાનું. રેડી? બાય બાય બાય. 3 hours later. તો અમે લોકો જઈ રહ્યા છીએ મારા ફઈના ઘરે અને પહેલાં બપોરે જમી કરીને સૂઈ ગયા હતા અને અત્યારે હવે અમે 5 જણા જઈએ છીએ. મમ્મી પપ્પા, હું, પંકજ અને ભાઈ. અને ટ્રાફિક બહુ બધો છે, બહુ ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે. અને અમે લોકો નીકળ્યા છીએ અહીંથી લગભગ 12 કિલોમીટર છે, 11 કે 12 કિલોમીટર છે. અને હવે અમે લોકો ત્યાં જઈશું. ત્યાં જઈને થોડી વાર રહીને પછી પાછા આવી જઈશું. બાળકોને બધા ઘરે છે કેમ કે એ લોકો મૂવી જોવા ગયા હતા એટલે એ લોકો બધા થાકી ગયા છે એટલે એ બધા ઘરે રહ્યા છે અને અમે લોકો જઈએ છીએ. પાછળ કાઢો. હિમાંશુ ને તો લીધો જ નહીં વ્લોગમાં. અમારો ભાઈ છે હિમાંશુ. હાય કહી દે. હાય. મોનું બોટું મસ્તીનું મારું નાનું નાનું લાલ લાલ ટમેટું છે. મારું ટમેટું ટમેટર બેડી મેં સીધા ટમેટર બેડી નાની થઈ ગઈ. इसे आप जो आलो
ઘણી ઘણી સ્મેલ આવે છે પણ શું બનાવ્યું હવે ડેઝર્ટમાં સ્મેલ તો ઘણી ઘણી આવે છે અરે ये आ गए ये हमारे हैं रूपा बहन अरे दिखा रूपल एंड रूपा रूपल एंड रूपा दिखाइए अपना चेहरा अरे वाह हाथ मारना रूपा ने रूपा रूपा एंड रूपल एंड रूपा वाह पता है मेरे घर पे भी यही है काजल एंड काजल वो उसका नाम भी काजल है करो तो खरे एक बार કેટલા એમજી ની છે टंकबली ओके कितना मरे दे 350 છે ને केવું કરી આને નંદિની તમે છો टंकबली થઈ ગયો ને टंकबली હું હે આ માણસે મને એવું કહી દીધું કે હું ટંકબલી છું ઈમે ઘણા સમય પછી આ તે બોરે બે 500 ની છે બે એક છે જો તમને બધાને બતાડું પંકજ जल्दी से देखो ये रहे टैग तो चुप થઈ ગયા ઈ તારે બધું સરસ કરવું પડે તારું ભાઈ આને બતાવ તો हाँ दो बच्चों का बाप પછી કેમેરા ચાલુ તો એટલે બોલવાનું બંધ પંકજ નું કઈ પણ હું બીજું હોય આગળ એમ પરા હા આમાં દેખાતું નથી શું છે એમાં તો ઈ તો મને ખબર છે ક્રોસિનમાં मेरा दिल આમાં એમ જ जिस છે ને दिल पे फिदा है 500 ની છે शादीशुदा है ચોરસ ટેબ્લેટ છે दो बच्चों का बाप है ઈ જો મેં સિસ્ટમ ઓલગ છે આ થોડી ઓછું છે તો રાતના 11:30 વાગી ગયા છે તો હવે ઘોંટાઈ જશું નીંદર આવવા માંડી છે થાકી ગયા છીએ થાકી તો નથી ગયા તો મજા કરી ઘરે પડ્યા પણ હવે અત્યારે ઊંઘ આવે છે એટલે સૂઈ જઈએ બોલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો નવા હોય તો સબસ્ક્રાઇબ અને શેર કરજો ઓ થેન્ક યુ લાઈક કરજો શેર કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એમ કહે છે પ્રિશા તો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ કાલનું પાછું અગેન આજે કંઈ ખબર નથી કાલનું શું પ્લાનિંગ છે ને હવે પ્લાનિંગ કરવાય નથી અગાઉથી કેમ કે મેં કીધું એમ કાંઈ એવું થતું નથી વિચાર્યા પ્રમાણે કંઈક અલગ જ પછી પ્લાન બની જતા હોય છે એટલે હવે અત્યારે સૂઈ જઈએ અને આ બ્લોગને અહીંયા પૂરો કરીએ કાલે પાછા બ્લોગમાં મળશું ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મારી જેમ